શાહભાઈ સ્તુતિ બોલજો. प्रणाम सर. પ્રણામ. हरिहंत हे भगवंत तुझ पद पद्म सेवा मुझ हजो. भव भव विषय अनिमेष नयने आपनु दर्शन थजो. हे दया सिंधु दीन बंधु दिव्य दृष्टि आप जो. करी आप सम सेवक तना संसार बंधन काप जो. करी आप सम सेवक तना संसार बंधन काप जो. संसार बंधन काप जो. પ્રણામ શાહભાઈ, ખૂબ જ સુંદર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉપજાણમ, નમો લોય સપ્પ સાહુણમ. એસો પંચણમુકારો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સભ્યસિમ પડમમ હવૈ મંગલમ. પ્રણામ આપ સર્વે શાવક શાવિકાઓ, ખૂબ શાતા માણસો, અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. એક ગીતની લાઈન છે જેમાં ખૂબ સરસ લખ્યું છે, જુગ જુગ સુધી કે યુગો યુગો સુધી આ શાસન જયવંતું વર્તે. જુગ જુગ સુધી જનહિત કાજે જીઓ આ જીન શાસન. આ શાસન છે એટલે આપણે ક્યાંય તો અટકીએ છીએ. આ શાસનના કારણે આપણે ધર્મને સમજીએ છીએ, ક્યાંક પાછા ફરીએ છીએ. ખરેખર આપણા પરમ ઉપકારી શ્રી મહાવીર સ્વામી પરમાત્મા, જેમનું શાસન તમને ને મને મળ્યું છે. ખૂબ ઉપકારો છે આ પ્રભુના શાસનના. એક જગ્યાએ વાત લખી હતી કે આપણામાંથી કેટલા બધા લોકોનું ઋણ છે, કેટલા બધા લોકોનું ઋણ છે. એમાં સૌથી પહેલું ઋણ હોય ને તો એ છે સિદ્ધ પરમાત્માનું, જેમણે આપણને બધાને નિગોદમાંથી બહાર કાઢ્યા. તો આ ઋણ કઈ રીતે ચૂકવાય? આપણે મોક્ષમાં જઈને એક આત્માને નિગોદમાંથી બહાર કાઢશું ને ત્યારે ઋણ ચૂકવાશે. સમજ્યા કે નહીં સમજ્યા? અનંતા અરિહંતો એના શાસનને આપણે પામ્યા હશું. આ શાસનનું પણ ઋણ કઈ રીતે ચૂકવાય? પહેલા આપણી જાતને સમજવી છે. આપણી જાતને અકાર્ય કરતા, પાપ કરતા અટકાવવી છે. અને કઈ રીતે અટકશે? સમજણ શક્તિ જેમ જેમ વધશે તેમ તેમ દરેક અકાર્ય કરતા જીવ અટકશે. કર્મના સિદ્ધાંતો એટલો ઊંડો વિષય છે આ. આપણા જીવનમાં પળે પળે બનતી દરેક ઘટનાઓ એના મૂળમાં જો કોઈ હોય તો એ છે આ કર્મો. આના સિદ્ધાંતને સમજવા ભવોના ભવ નીકળી જાય. આપણા પૂર્વજોએ બહુ મહેનત કરીને એક નાનકડો ગ્રંથ તૈયાર કર્યો, નાના વિભાગો સાથે આપણને સમજાવે છે. એમાં પણ શરૂઆતમાં આપણે જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અત્યારે આપણે જે ચાલી રહ્યું છે મોહનીય કર્મ, જે દરેકનો રાજા કહી શકાય, આ મોહનીય કર્મને આપણે જો સમજી લેશું, આ મોહનીય કર્મને જો દ્રઢ કરી લેશું તો આપણા કર્મના બંધ ઓછા થશે. મોહનીય કર્મના બે ભેદ જોયા હતા આપણે, એક દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય.
દર્શન એટલે કે જે આપણી શ્રદ્ધામાં ખામી રાખે અથવા શ્રદ્ધા થવા જ ના દે. અને ચારિત્ર મોહનીય જે આપણને સારું આચરણ, સારા ગુણવાન બનવા જ ના દે, સારી ક્રિયાઓ પચકાણ આદિ કશું જ કરવા ના દે. એ ચારિત્ર મોહનીયના પણ બે જુદા જુદા ભેદ છે, જેની અંદર આપણે વાત કરી હતી કે 16 ભેદ છે અને 9 ભેદ છે, જેમાં આપણે સૌથી પહેલા 9 અલગ અલગ ભેદને સમજવા છે. આ 9 ભેદ એવા છે જે સળી કરીને નીકળી જાય આપણી ભાષામાં. ખટપટ કરવા વાળા હોય ને, ક્રોધ, માન, માયા અને લોભ આવે છે કેમ? આ 9 લોકો સળી કરે છે ત્યારે. ગઈકાલે વાત થઈ હતી કે હાસ્ય, હસવું. અગર હું કોઈની મજાક ઉડાવું છું તો બોલો કોઈકને ગુસ્સો આવશે કે નહીં આવે? આવશે કે નહીં આવે? ઇવન ઊંડે ઊંડે હું કોઈની મજાક ઉડાવું છું એટલે મને અહંકાર પણ આવશે, કારણ કે હું એને એના કરતા પોતાની જાતને શ્રેષ્ઠ માનું છું, એને નીચો માનું છું. સમજાય છે? આવી તો કેટલી બધી વાતો છે કે આ 9 એવા છે જે બીજા કર્મને આપણને બંધાવી આપે છે. ગઈકાલે વાત થઈ હતી રતિ અને અરતિ. હજી શાંતિની એક ગાથા છે, આપણને બધાને યાદ છે. અરઈ રઈ ધીમી રવિ રહિય. આપણે બધા સાંભળીએ છીએ ગાથાઓ. આ ગાથામાં ક્લિયર વાત કરે છે કે આ રતિ અરતિમાંથી બહાર નીકળો અને પ્રભુ એ અવસ્થાને પામેલા છે. ઘણા શ્રાવકો કે કઈ રીતે આ મેળવવું? બહુ સિમ્પલ છે કે એ લેવલ જે પામેલા હોય ને એની ભક્તિ કરો, એને વંદન કરો, એટલે એ ગુણ આપણી અંદર સહજતા આવશે. હવે આ જે પણ ગુણો છે જે મેળવવા છે આપણે, અને જેને દૂર કરવું છે, તો એ જેને દૂર કર્યું છે ને જેને મેળવ્યું છે એ પ્રભુને નમસ્કાર કરવા, એટલે સહજતા આપણી અંદર ગુણો આવતા જશે. પહેલા હાસ્ય જોયું, પછી રતિ જોઈ, પછી અરતિ જોયું. ચોથા નંબરની અંદર બતાડે છે ભય, ડર. આપણા દરેકના જીવનમાં છે ને ક્યાંક ને ક્યાંક ડર છે. બોલો છે કે નહીં? આ ડરવાનો જે સંસ્કાર છે ને આ ભાવનો નથી, અનાદિકાળથી છે. શાસ્ત્રમાં બતાવે છે આહાર એટલે ખાવાનું, ભય એટલે ડર, મૈથુન અને પરિગ્રહ, આ 4 સંસ્કાર જીવ દરેક ભાવમાં લઈને આવે છે. દરેક ભાવમાં આ 4 સંસ્કારને પોષે પણ છે. એટલે કે અગેન અને અગેન એવી જ વસ્તુઓ કરે જેનાથી ભય વધુ થાય. કોઈ એવો ભાવ નથી જેમાં ભય ના હોય. દરેકને પોતપોતાની રીતે જુદો જુદો ભય હોય. કૂતરો જે છે એ મોટા પ્રાણીથી ભય છે, પણ બિલાડીને કૂતરાથી ભય છે. ઉંદરને બિલાડીથી ભય છે. સમજાય છે ને? પેલા નાના નાના માછલાઓ છે એને મોટા માછલાઓથી ભય છે, એનાથી મોટા માછલાને એનાથી મોટા માછલાથી ભય છે. બધાને એકબીજાથી ભય ભય અને ભય છે. એવી રીતે નરકના જીવો એ તો સતત ભયમાં જ જીવે છે. એવી રીતે એકેન્દ્રિયાદી બધા જીવો ગમે તે ક્ષણે ગમે તે આત્મા મરી શકે છે, કારણ કે કોઈ પણ આવશે એના પર ચાલશે કે છરી ચપ્પુ ફેરવી દેશે, એ જીવો મરી જવાના. અલગ અલગ એંગલથી એમને પણ જીવની હિંસા ગમે ત્યારે થઈ શકે છે. દરેક આત્માઓ ભયમાં જીવે છે. આ ભયમાંથી બહાર નીકળી જાઓ. ભય કોને હોય ખબર છે? જેની પાસે સમજણ ના હોય એને. પણ સમજણ હોય તો ભય હોય એની પાસે? બરોબર સમજો. આજે છે ને એકદમ અહીંયાથી ક્લિયર થઈ જવું છે. આપણને દરેકને અલગ અલગ પ્રકારના ભય છે.
આ પહેલા ભય શું નુકસાન કરે છે સમજી લો. આ ભય ક્યારે પણ આપણને આપણા આત્માની ઉન્નતિ થવા દેતો નથી. ઘણા બધા પાપ જે આપણે કરીએ છીએ ને એની પાછળ પણ અગર મૂળ કોઈ કારણ હોય ને તો એ છે ભય. એક નાનો દાખલો તમને આપું. મારે જુઠ્ઠું કેમ બોલવું પડે છે? જુઠ્ઠું કેમ બોલવું પડે છે? ઊંડે ઊંડે ભય છે. કાચા સલાડ કેમ ખાવા પડે? ડોક્ટર કહે છે કે કાચા સલાડ ખાઓ, કારણ કે ડોક્ટરે એમ કીધું કે કાચા સલાડ થી તમારા શરીરમાં વધારે ઇમ્યુનિટી વગેરે વધશે. શરીર સુકાઈ જશે, શરીરમાં રોગો આવશે, એના ભયના કારણે હિંસા કરું છું. સમજાય છે? આ બધા ભયના મુખ્ય કારણો છે. ચોરી કરવાનું પણ કારણ શું? સ્કૂલની અંદર પેપરમાં ચોરી કરતા, કારણ કે એક્ઝામમાં ઓછા માર્ક્સ આવશે તો છે ભય. બે જણની વાતો સાંભળું છું કે કદાચ મારી વાત તો નહીં થતી હોય ને, અથવા તો બીજું કઈ નહીં થતું હોય ને, અથવા એ મારાથી આગળ વધી જશે તો કેવા કેવા ભય છે. બધું ભેગું કેમ કરું છું? દરેક દ્રષ્ટિકોણથી તમે વિચારી જુઓ. એક મોહનીય કર્મ, એક નાનકડું મોહનીય કર્મ કેટલા જુદી જુદી રીતે કર્મના બંધ કરાવે છે, આપણે કલ્પના પણ નથી કરતા. એક ખાલી નાના ભયથી કેવા કર્મ બંધાઈ જાય. નાના નાના દરેક કર્મ. હું તમને સિમ્પલ પૂછું છું કે ચંડ કૌશિક છે, જેને આપણે જાણીએ છીએ પૂર્વ ભાવમાં સાધુ હતા, બરોબર ને? એમને ગુસ્સો આવવાનું કારણ શું? ચાલો, એમને ગુસ્સો આવ્યો હતો ને, કેમ આવ્યો હતો? કારણ કે પેલા બાળ મુનિ બધાની વચ્ચે વારંવાર બોલતા હતા કે સાહેબ આપની આલોચના લેવાની રહી ગઈ છે, સાહેબ આપની આલોચના લેવાની રહી ગઈ છે. એટલે એમને પોતાના માન સન્માન ખોવાનો ભય કે લોકો શું વિચારશે આવું મારા માટે. સમજાય છે? એટલે આ ભયના કારણે એમને ગુસ્સો આવ્યો, અને આ ભયના કારણે ગુસ્સો આવ્યો એટલે પછીના ભાવમાં ક્યાં મૂકી દીધું જોઈ લો. સમજાય છે હું શું કહું છું? એક એક જીવના તમે દાખલા જોઈ લો. આ જીવ જે કર્મ બાંધીને ગયું એની પાછળનું કારણ શું? આંધળાના દીકરા આંધળા હોય, પેલાને ઈગો હર્ટ થઈ ગયો ને, કારણ કે આ તો આ બોલી જાય, આવી રીતે બધા બોલી જશે તો મારું તો પતી ગયું. ભય. ભરત રાજાએ સૈન્યને કીધું કે બાહુબલી સામે લડવા જવાનું છે, કોઈ રેડી ના થાય, કોઈ જ રેડી ના થાય. ત્યારે ભરત પોતાના ટચલી આંગળીથી દોરી બાંધીને 96 કરોડ સૈન્યને કહે છે, તમે ખેંચી જુઓ. 96 કરોડ આર્મી ખેંચે છે. અહીંયા દોરી બાંધેલી છે લાસ્ટ ફિંગર પર. આ ટચલી આંગળી આમથી આમ નથી હલતી. સમજાય છે? બધાને ભય હતો, કારણ કે બાહુબલીમાં બળ છે. મલ્લીનાથ પરમાત્માને માયા કરવી પડી. શું કારણ? ચલો મને જવાબ આપો. કારણ કે ઊંડે ઊંડે ભય છે કે આ લોકો મારા કરતા ક્યાંક વધારે પામી જશે તો. હતો ભય. તમે સમજો છો હું શું બોલું છું? આ લોકો મારા કરતા ક્યાંક વધારે પામી જશે તો પતી ગયું. આ એક ભયના કારણે માયા કરવી પડી, અને એ માયાના કારણે સ્ત્રીના ભાવ મેળવવા પડ્યા. આપ સર્વે સમજી રહ્યા છો? એક નાનકડો ભય. આપણે બહુ નાનું સમજીએ છીએ આને, પણ આ નાનકડી વસ્તુ ક્યાં સુધી લઈ જાય છે જોઈ લો. કેટલાય ભવના કેવા કેવા કર્મ, અને આ સાયકલ ચાલુ પાછું. આ તો ચંડ કૌશિકને પ્રભુ મહાવીર મળી ગયા, ન મળ્યા હોત તો એ સાયકલ ચાલુ ને ચાલુ જ રહત. બહુ ક્લિયરલી સમજો આ વસ્તુને. આપણને લોભ વધે છે, કારણ કે આપણને એવું લાગે છે કે આ બધાથી મારી પૂર્તિ થશે. આ બધા ન હોય તો
હું ખાલી છું, આટલું તો હોવું જ જોઈએ મારી પાસે. લોકો શું વિચારશે કે આને તો કઈ ખબર જ નથી પડતી. એ રીતે કરીને પણ અલગ અલગ પ્રકારના પાપો કરું. એક વ્યક્તિને પૂછવામાં આવ્યું કે આટલા વર્ષો તો તમે મોબાઈલ નતા વાપરતા, હવે તમે મોબાઈલ લીધો? તો કે મને તો ખરેખર જરૂર નથી, મને ખરેખર જરૂર નથી, પણ મારે દીકરાના લગ્ન કરવાના છે. હવે દીકરાના લગ્ન કરવાના છે એટલે આવનારી વ્યક્તિ પહેલા તો જોશે કે સાસુને તો કઈ આવડતું જ નથી, એટલા માટે સમજાય છે. પહેરવેશ પણ બદલાયા, કારણ કે આવનારી વ્યક્તિ શું વિચારશે, લોકો ઘરમાં છોકરી જ નહીં આપે. આવા ભય સાથે જીવો પાપ કરે છે. જોઈ લો. તમે પોઈન્ટ સમજી રહ્યા છો હું શું કહું છું? બોલો, છે આપણને બધાને ક્યાંક ને ક્યાંક ભય? દરેકને જુદા જુદા ભય છે. કોઈને કામવાળીના ભય છે. કામવાળી કામ છોડી દેશે તો? દીકરો છોડી જતો રહેશે તો? દીકરો મારી વાત નહીં માને તો? પૈસા જતા રહેશે તો? આ બધો ભય કોને હોય? જેને ધર્મ નથી સમજ્યો એને ભય હોય. તમે ધર્મ સમજ્યા છો કે નથી સમજ્યા? હવે મને જવાબ આપો. શું કામવાળી નક્કી કરે છે દરેક વસ્તુ? શું દીકરો નક્કી કરે છે દરેક વસ્તુ? કોણ નક્કી કરે છે? આપણા નજીકના દરેક વ્યક્તિઓ નક્કી કરે છે આ બધી વસ્તુ, કે આપણા પોતાના કર્મ નક્કી કરે છે? ભય શેનો હોય? આપણને જે આપણે મહેનત કરી છે એ પ્રમાણે આપણને મળવાનું જ છે, અને જે સંસારના વ્યવહારોમાં થવાનું છે થવાનું જ છે. તો ભય રાખીને આર્ત ધ્યાન કરીને નવા કર્મ બાંધવાનો મતલબ શું? મને સમજાવો તો ખરી, આનો ફાયદો શું છે? હું તમને 1000 નુકસાનો બતાડું, પણ આનો ફાયદો તો બતાડો. હા, અધ્યાત્મ ક્ષેત્રની અંદર પાપ કરતા ભય હોવો જોઈએ, કારણ કે પાપથી અટકવું છે. પણ આ જે સંસારના ક્ષેત્રો છે એમાં અમુક વસ્તુ મળ્યું, અમુક ના મળ્યું, એમાં દરેક સમયે પળે પળે આપણે ભય લઈને બેસીએ છીએ. કંઈક નવું કરતા હોઈએ ને તો એ ભય હોય. થશે કે નહીં? ટ્રાય તો કરો. એક શાવિકાબેન કે મને ભણવું તો છે, પણ ચડશે કે નહીં, એનો એ ભય. બોલો, સાચું કહું છું, ભણવાનું ચાલુ કરો. એ ભણતા ભણતા જ્ઞાનાવર્ણ્ય કર્મ એવા ખપશે ને, જ્ઞાનાવર્ણ્ય કર્મ ભણતા ભણતા ખપશે કે સહજતા જ્ઞાન ચડતું થઈ જશે. એવી રીતે દરેકે દરેક જગ્યાએ છે. એક પણ ક્ષણ ખોવાની નથી. આપણને શું ભય છે ખબર છે? દેરાસરમાં જઈએ ને ત્યારે બારે ચંપલ છે, કોઈ લઈ જશે તો? આપણે ચાંદીની વાટકી લઈને ગયા છીએ, સમજાય છે? ક્યાંય જતી રહેશે તો? પુરુષાર્થ હંમેશા કરવાનો, દરેક વસ્તુ રાઈટ જગ્યાએ રાઈટ રીતે મૂકવાની. પણ પછી એ ભયના વિચારોમાં રમવું તો આપણે શુભ ભાવ લાવી ક્યાંથી શકશું? કોઈ કોઈ વ્યક્તિને પોતાના નજીકના વ્યક્તિઓના વિદાયના ભય હોય. અચ્છા, મને એક આન્સર આપો. કોઈક તો દિવસ એવો જાય ને બહુ સારો 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 જાય, આમ ખૂબ સરસ જાય. તો તમે સૂર્યને રોકી શકો કે ભાઈ ના, તારે આજે અહીંયા જ રહેવાનું છે, મારો આ દિવસ પતવો જ ના જોઈએ? તમે રોકીને બતાડી શકો? ચાલો, મારો પ્રશ્ન સમજાય છે સર્વેને? શું આપ સર્વે સૂર્યને રોકી શકો કે નહીં? તારે આજે નહીં જવાનું, આજે હું બહુ ખુશ છું, આજનો મારો દિવસ પૂરો જ ના થવો જોઈએ? બોલો. સૂર્યને નથી રોકી શકતા, ચંદ્રને નથી રોકી શકતા, આપણે નથી સૂર્યને રોકી શકતા, નથી ચંદ્રને રોકી શકતા, આવી કોઈ વસ્તુને રોકી નથી શકતા આપણે. સમજાય છે? અને કોને રોકવા ચાલીએ છે? જે બધું નિશ્ચિત છે એને રોકવા ચાલીએ છે. સમજાય છે? જેમાં આપણી કોઈ શક્તિ કામ કરવાની જ નથી,
આપણે એને રોકવા ચાલીએ છીએ. છે શક્ય? ચલો, કોઈ વ્યક્તિ બીમાર છે, આપણને ભય હોય ને, સાચું કહું, ઊંડે ઊંડે ચેક કરજો, ક્યાંક ઊંડે ઊંડે સ્વાર્થ પણ છે. આપણા આંખમાં આંસુ આવે ને એની પાછળનું મૂળ કારણ આવું પણ હોય છે. બધી જ જગ્યા હોય છે એવું નથી, પણ મોટા ભાગે એના મૂળમાં સ્વાર્થ પણ હોય છે. કારણ કે એ જતા રહેશે ને, એ જતા રહેશે ને તો પછી મારી સાર સંભાળ કોણ રાખશે? ભલે દીકરો હોય કે શ્રાવક હોય કે જે પણ હોય. ઊંડે ઊંડે સ્વાર્થ જ આવ્યો ને. પ્રભુના શરણે બધું સોંપી દેવાનું છે. બધું થશે, આપણા પુણ્ય બધા ગોઠવાઈ જશે. ઘણીવાર દીકરો જોડે રહીને પણ છે ને શાતા ન આપે. સમજાય છે? આપણે અહીંયાથી બહુ સ્ટ્રોંગ થઈ જવું છે. કોઈ હોય કે ના હોય એનાથી મારું જીવન નથી. મને તો આ ભાવમાં સૌથી બેસ્ટ પ્રભુનું શાસન મળ્યું છે. આ પ્રભુના શાસનને પામીને એક પણ ક્ષણ મારે વેસ્ટ કરવી જ નથી. ડર હોય જ નહીં. શેનો ડર હોય? મુનિ ભગવાન તો જંગલોમાંથી વિહાર કરતા હોય, સામે લાયન વગેરે આવે, શું કરે લોકો? ભાગે? શું કરે લોકો? જે સ્થાનમાં હોય એ સ્થાને સ્થિર થઈને પ્રભુનું નામ લે. પછી ભલે ને જે પણ આવે, દેવ બની શકે છે, સામેવાળો સ્થિર પણ થઈ શકે છે, અને કદાચ એવું પણ થઈ શકે કે મુનિ ભગવંતને એના શિકાર પણ થવું પડે. પણ એક પણ વસ્તુ એમનેમ આવતી નથી. ખાસ ધ્યાન રાખો. ભય નીકાળી દો. જે આવવાનું છે એ કર્મનો ઉદય છે, અને કર્મના ઉદયને રોકવા કરતા આ ભવમાં નિજરા કરવાની કોશિશ કરો. કદાચ આપણને એવું લાગે કે એટલી કેપેસિટી નથી કે આપણે કર્મ સહન કરી શકીએ. રાઈટ? ઘણાના મનમાં આવું થતું હોય છે કે નથી એવી કેપેસિટી આટલું બધું સહન કરવાની. ભિખારીના ઘરે ₹1,00,000ની ચોરી થઈ, આવું ક્યાંય ન્યૂઝમાં વાંચ્યું તમે? સાંભળ્યું તમે? ભિખારીના ઘરે ₹1,00,000 2,00,000ની ચોરી થઈ, તમે સાંભળ્યું ક્યાંય? આપણને જે કર્મ આવે છે ને, આપણી કેપેસિટી છે તો જ આવે છે, બાકી આવે જ નહીં. આપણે નથી માનતા કે આપણે સહન કરી શકીએ છીએ કે નથી કરી શકતા. એ આપણી ખામી છે. સમજાય છે? જે આવે છે આપણી શક્તિ પ્રમાણે જ આવે છે. બોલો, દરેક બેંક વાળા બધાને ફોન કરે છે કે તમને લોન જોઈએ છે સામેથી? દરેક વ્યક્તિને સામેથી ફોન કરે છે બેંક વાળા કે તમને લોન જોઈએ છે? બેંક વાળાને ખબર છે કે જે વ્યક્તિ કેપેબલ છે ને, જે વ્યક્તિ લોન ભરવાને કેપેબલ છે ને, એને જ સામેથી ફોન કરે છે. એને ખબર છે કે આ લોકો કેપેબલ છે. મારા જેવા 25 વાર ટ્રાય કરે ત્યારે માંડ માંડ લોન મળે. બોલો, બેંક વાળાને લોન જ આપી છે તો મને કેમ નથી આપતા લોન? સમજો છો? કેમ કે બેંક વાળાને ખબર છે ક્યાં પોસિબિલિટી વધારે છે. આપણું ટર્નઓવર જોયું હોય, એના આધારે એને ખબર હોય કે આ લોકો આરામથી અમને ચૂકવી શકશે. એ જ રીતે પ્રભુને આપણા પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ વ્યક્તિ કર્મ નિજરા કરી શકશે. કોઈ પણ કર્મના ઉદયથી ડરવું નથી. હા, હું એમ પણ નથી કહેતો કે કેરલેસ બની જવું. વિવેક દ્રષ્ટિ રાખીને જે થાય એ કરવું છે. પણ એક પણ ક્ષણ હવે ડરમાં નથી જીવવું કે આ નહીં હોય તો મારું શું થશે? આમ નહીં હોય તો મારું આમ થઈ જશે. સવાલ જ નથી. ઘણી વાર એવું બન્યું છે, અમુક દેવી દેવતાઓ, હા, અમુક દેવી દેવતાઓ ભરત ક્ષેત્રમાંથી માણસોને ઉપાડીને બહાર દૂર જંગલોમાં મૂકી દે છે. બોલો, આપણને ખબર છે જીવન જીવવા માટે જરૂરી શું છે? શ્વાસ. જીવન જીવવા માટે જરૂરી શું છે? આપણા શ્વાસ. શ્વાસ સિવાય જે વસ્તુ જેમ થવું એમ થવા દો.
કોઈ ફરક નથી પડતો. આપણા નસીબમાંથી કોઈ આમથી આમ લઈ જ નથી શકવાનું, કોઈની તાકાત જ નથી. એક શાબિકાબેન કે મને કે સર આપણે જો બહુ ઉદાર બની જઈએ ને, બહુ ઉદાર બની જાય ને તો લોકો ફાયદો જ ઉપાડે. બરોબર ને? પ્રભુ મહાવીર ગોસાળો એમની પાસેથી તેજોલિસ્યાની લબ્ધિ માંગે છે. પ્રભુ એને શીખવાડે છે. બોલો પ્રભુને ભય હતો કે નતો? અને હોવો જોઈએ કે ના હોવો જોઈએ? પ્રભુ એને શીખવાડે છે તેજોલિસ્યા. બોલો એને ભય હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હતો પ્રભુને ભય? કેમ આટલા બધામાંથી કોઈને આને જ તેજોલિસ્યા પ્રભુ પર ફેંકી? ઘણા શાવિકાઓ એમ કે એ તો પ્રભુ હતા એટલે તો બધું સહન કરી શકે ને, એ તો આપી શકે. આપણે કઈ થોડી પ્રભુ છીએ, આપણે સામાન્ય વ્યક્તિ છે. પ્રભુ પણ આપણા જેવા સામાન્ય તો હતા. પછી એમણે એમની સમજણ શક્તિ વધારીને એ પ્રભુ બન્યા છે. હું જે પણ આપીશ, ધ્યાન રાખજો, ક્યારે આપતા ડરવાનું નહીં કે હું આપીશ તો મારું ઓછું થઈ જશે, કશું જ નહીં. જેને જે જોઈએ આપો. હું જે આપીશ ને એ મારા કર્મ નિજરા માટે જ થશે. ખાસ ધ્યાન રાખજો. હું જે પણ આપીશ, આપો. જેને જે જોઈએ છે આપો ને. ભયથી કર્મ વધે કે કર્મ ઘટે? ભયથી કર્મ વધે કે ઘટે? ચોર આવવાનો છે આજુબાજુ, બોલો વિચારીને કેટલા અર્થ ધ્યાન થાય. આ એક નાનો ભાવ મળ્યો છે, સમજો તમે. આની પૂર્વના દરેક ભાવમાં આપણે ખાલી કર્મ વધાર્યા જ છે. આ એક એક નિમિત્ત આપણને કર્મ ખૂબ વધારી આપે છે. એક સંકલ્પ કરવો છે, ગમે તે થાય. હવે શ્રદ્ધા રાખવી છે પ્રભુ ઉપર. પ્રભુ જે થશે ને યોગ્ય થશે. હા, મારે મારું બેસ્ટ કરવાનું. મારા કોઈ પણ કાર્યમાં ખામી નહીં રાખવાની. ક્યાંય પણ એક પણ ક્ષણ મારી વેસ્ટ નહીં જવા દેવાની. 100% મારે પૂરેપૂરું આપવાનું. પણ ટાર્ગેટ એક જ રાખવાનું કે મારે ભય નથી રાખવાનો. કામવાળી આવે વેલ એન્ડ ગુડ, ના આવે કઈ વાંધો નહીં. આપણો દીકરો માને વેલ એન્ડ ગુડ, ના માને કઈ વાંધો નહીં. પછી એનું પાપ, બીજું શું થઈ શકે? એ જીવ જ પાપ કર્મના ઉદયમાં હોય, આપણે ગમે એટલું સમજાવીએ. બોલો પ્રભુ મહાવીર સમવસણમાં બેઠા છે. પ્રભુની દીકરી અને પ્રભુનો જમાઈ, આ બેવ જણા સમવસરણ છોડીને જઈ રહ્યા છે. સમજાય છે હું શું કહું છું? આટલા બધા 1 કરોડથી પણ વધુ દેવી દેવતા, કેટલાય શિષ્યો અને કેટલાય શ્રાવકો અને શ્રાવિકાઓ, આ બધાની વચ્ચે બોલો ભગવાનની ઇમેજ આમાં ખરાબ થાય કે ના થાય? ભગવાને ડર હતો? જરાય નહીં. ભગવાને એમનું બેસ્ટ આપ્યું છે. પછી એ જીવના કર્મ. શું કરો અત્યારે વિચારવું. આપ સર્વે સમજી રહ્યા છો? અને ખાસ ધ્યાન રાખવાનું, ઘણાને પાણીથી ડર હોય, ઘણાને અલગ અલગ જીવોથી ભય હોય, અને સ્પેશિયલી લિઝર્ડ અને કોકરોચ તો ખબર નહીં એવા છે. લગભગ દરેકે દરેક આનાથી ડરતા હોય. એક જગ્યાએ વાત સાંભળી હતી કે આપણને જેનાથી ડર લાગે ને, ઊંડે સમજવું, ઊંડે કે આપણે એ જીવને ક્યાંક દુખી કર્યા હશે, એટલે જ આપણે એનાથી ડર છે. હું રસ્તા પરથી પસાર થતો હતો. એક વ્યક્તિ સાથે મારો ઝઘડો થયો. મેં બહુ ખરાબ વર્તન કર્યું એની સાથે. પછી હું જ્યાં જતો હતો, સપોઝ એક્ઝામ આપવા જતો હતો, એક્ઝામ પેપર લખી રહ્યો છું, અને પછી ખબર પડી કે જે વ્યક્તિ સાથે મારો ઝઘડો થયો છે ને, એ જ વ્યક્તિ ત્યાં આગળ ચેકિંગ કરવા આવે છે. એ જ વ્યક્તિ મારા પેપર ચેક કરશે. બોલો ડર વધશે કે ઘટશે? કેમ વધશે? કારણ કે મને ખબર છે કે
મારો આની સાથે ઝઘડો થયો છે. બાકી એના કરતા પણ સ્ટ્રીક ચેક કરવા વાળા ઘણા હોય. તમે સમજો આ બહુ અલગ અલગ થિયરી છે. જેના થકી આપણને ડર લાગતો હોય ને એ જીવને રોજ મિચ્છામી દુક્કડમ આપવાનું કે પૂર્વભાવમાં ક્યાંક મેં આપણી હિંસા કરી છે, ક્યાંક આપણે દુઃખ પહોંચાડ્યું છે, એના કારણે અત્યારે ક્યાંક મને ડર લાગે છે. આ ભયને દૂર કરવા માટે એક સંકલ્પ કે મારે કોઈ પણ રીતે કર્મ નિજરા કરવી છે. બસ કોઈ પણ રીતે. સમજો કે મારા ચંપલ ગયા, ખોવાઈ ગયા, કઈ વાંધો નહીં, આ કર્મ મારું પૂરું થઈ ગયું. એક જ સેકન્ડમાં સ્વીકાર થયો એટલે કર્મ તૂટ્યું. તો આ ભયના કારણે શું થાય, કોણે ચંપલ ચોર્યા હશે, કોણે આમ કર્યું હશે, એટલે જે કર્મનો ઉદય આવ્યો, મારા ચંપલ ચોરાયા ધેટ મીન્સ કે મારા કોઈ પાપ કર્મનો ઉદય હશે. કર્મનો ઉદય આવ્યો એટલે હું વિચારોમાં ચડ્યો અને નવા કેટલાય અશુભ કર્મ મેં બાંધી લીધા. પણ પહેલેથી ભય જ નહોતો, આ વસ્તુ મૂકી છે. મેં મારી રીતે બેસ્ટ જ્યાં વ્યવસ્થિત જગ્યા છે ત્યાં મૂક્યું. પણ હવે પછી જ મારા પાપ કર્મનો ઉદય હોય તો આ કર્મનો ઉદય આવ્યો છે, કર્મને પૂરો કરવા માટે આવ્યો છે. શું કરવું એમાં? ફરી નવા કર્મ બાંધવું. ગમે તે થાય મારે કર્મ તોડવા છે એટલે 100% તોડવા છે. બસ આ સિવાય કોઈ ટાર્ગેટ જ નહીં. દુનિયાના લોકો આપણને ઉથલ પાથલ કરવા જેટલું મતે ભલે મતે, આપણું ટાર્ગેટ એક જ કે મારે કોઈ પણ રીતે કર્મ નિજરા કરવી છે. તમને લાગે છે આની પછીના બીજા કોઈ પણ ભાવમાં આપણને કર્મ નિજરા કરવાના ચાન્સ મળશે? અચ્છા, આપણા ઘરે પેલા કચરા વાળા ભાઈ આવે, કચરો લેવા આવે, તો આપણે આપવો કે ના આપવો? આપણા ઘરે જે માણસ કચરો લેવા માટે આવે છે તો એને આપવો કે ના આપવો? આપવો. આપવાથી શું થાય સમજાય છે? આપણું ઘર વધારે ક્લીન રહે. તો આપણે જે કંઈ પણ છૂટે છે, જે જાય છે, એ જવાનું જ હતું, એ કચરો જ હતું, એ અનિત્ય જ હતું. તો જે જવાનું છે એ જ ગયું છે. કચરો ગયા પછી તમે રડવા બેસો? કચરાને લઈને તમે બેસી રહો? જો હવે કચરો જતો રહેશે અને કચરાને આપ્યા પછી બી તમે કચરાના ડબ્બાને લઈને બેસી રહો? તમે સમજો આ બધું શું છે? આ બાહ્ય જગતમાં બધી અલગ અલગ વસ્તુઓ છે, બદલાયા કરવાનું છે. એને બદલાવા દો. પણ એની સાથે આપણા મનની સ્થિરતા કે મારે તો કર્મ જ તોડવા છે. વસ્તુ મળે કે ના મળે. આપણને માન સન્માનનો ભય છે કે હું ત્યાં જઈશ પણ મને કોઈ બોલાવશે નહીં બોલાવે. આપણે આપણું બેસ્ટ કરવાનું. આપણે ત્યાં વ્યવહારમાં ગયા છીએ, આપણે જે પણ કરી શકીએ આપણે કરી લેવાનું. પછી બોલાવે ન બોલાવે એને આપણે ધ્યાન જ નહીં રાખવાનું. જો એનામાં ધ્યાનમાં ગયા તમે કે પેલા મને ના બોલાયો, પતી ગયું. એકવાર એક ઓફિસની અંદર દરેકના ટેબલ ઉપર એક લેટર આવ્યો અને લેટરમાં એવું લખ્યું હતું કે તમારું પ્રમોશન આજ સુધી જેના કારણે અટકતું હતું ને, જે વ્યક્તિના કારણે, એ વ્યક્તિનું હમણાં જ મૃત્યુ થયું છે અને કબ્રસ્તાનની અંદર અત્યારે હવે એને દફનાવાની વિધિ છે. તો અંતિમ દર્શન જેને કરવા હોય એ આવી શકે છે. આટલી મોટી ઓફિસ હતી, 500 જણનો સ્ટાફ હતો, એટલે બધાને જ ક્યુરિયોસિટી હતી કે એવું કોણ હતું કે જેના કારણે અમારું પ્રમોશન અટકતું હતું. બધા જ જાય છે, અંતિમ વિધિમાં દર્શન કરવા જાય છે અને જેવા ત્યાં નજીક પહોંચે છે, બધાના મોઢા સમજી ગયા તમે? ત્યાં કબ્રસ્તાનની અંદર
કાચ ગોઠવેલો હતો, મિરર, જેની અંદર આપણને આપણું જ ફેસ દેખાય. આપણી ઉન્નતિને રોકનાર કોણ? આપણે પોતે. આપણે વિચારતા જ નથી કે આ કર્મ હું સહન કરી શકું છું. ભય નામની સંજ્ઞાને તોડી દો. જેટલા શુભ ભાવ વધશે એટલા ભય તૂટશે. આખી અધિશાંતિ તમે જોશો ને તો એમાંથી 10 થી 20% ગાથાઓ તો ખાલી આવી રીતે આપી છે કે ભયોને જીતનારા એવા પરમાત્માને નમસ્કાર થાઓ. અભયમ, અણહમ, અરયમ, અરુમ, અચિયમ, અચિયમ આવે છે. શું શબ્દ મૂક્યો એમાં? અભયમ, જે અભય પામેલા છે. નમિયુમાં પણ તમે જોશો ને તો ત્યાં છેલ્લે શું લખ્યું છે? મહાભયમ પણાસણમ સંતમમ ઉચ્ચમ. મોટા મોટા ભયોને જીતનારા એવા પ્રભુને હું નમસ્કાર કરું છું. આટલું સરસ શાસન પામ્યા પછી મને વારંવાર આ કહેવાનું મન થાય છે કે નહીં, આપણે ભયમાં હવે નથી જ જીવવું. ઘણું પામ્યા છે. તમે ચેક કરજો. હું એક ગાથા બોલીશ ને તમને ખ્યાલ આવશે કેટલું બધું છે. જે ગાથા તમે જોશો એ ગાથામાં તમને દેખાશે. જીય સબ્બ ભયમ ભવો હરિઓમ આવે છે. આ જીત્યા છે સર્વ ભયો જેણે. જીત્યા છે સર્વ ભયો જેણે. આપણે આ ભયમાંથી બહાર નીકળવા શુભ ભાવો રાખો. પ્રભુની જેટલી બને એટલી ભક્તિ કરો. આપણા ભય બધા દૂર થશે. અને આપણી જાતને કોન્ફિડન્સમાં લો કે ના, હું દરેક કર્મ સહન કરી શકું છું. તમને ખબર છે યુગલિકો મોટા ભાગે, એટલે મેજોરિટી નિયમ જ છે એના માટે તો, કે મરીને દેવલોકમાં જાય છે. મૂળ કારણ શું ખબર છે? કારણ શું? એ લોકોને ભય જ નથી. ભય નથી એટલે લોકોને ગુસ્સો નથી આવતો. કારણ કે જેને જે જોઈએ મળે છે. જેને જે જોઈએ મળે છે. પોતાના કરતા વધારે ઓછું એવું કઈ છે જ નહીં. ઈર્ષ્યા ભાવ નથી. અભિમાન પણ શેનું હોય? કારણ કે મને જે જોઈએ છે મને મળે તો પેલાને જોઈશે તો એ લઈને આવતો રહેશે. તો એમાં અભિમાન છે એવું નથી. લોભ દ્રષ્ટિએ નથી, કારણ કે જ્યારે જોઈએ ત્યારે મળે. આપણે તો 6-12 મહિના પહેલાની જ વાત કરું, 6 મહિના પહેલાની. આમ ખબર પડે લોકડાઉન છે એટલે હું જાઉં શ્રાવિકા જોડે, 10 દિવસનું ભેગું શાક લઈ લેવાનું, જાણે શાક પછી મળવાનું જ નથી. હા, આ ભય, આ ભય. યુગલિકો મોટા ભાગે દેવલોકમાં જાય છે. કેમ કે નિમિત્ત જ નથી આવા. બહુ સરસ એક જગ્યાએ વાત લખી હતી કે યુગલિક કરતા પણ વધારે પ્રભુનું શાસન છે. જો યુગલિકોને ભય નથી તો પ્રભુના શાસને પામેલા જીવોને કેવી રીતે ભય હોઈ શકે? બોલો, હોઈ શકે? હું આપ સર્વેને પૂછું છું. હા, અલર્ટ રહેવાનું છે. ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી શીખવાનું છે. એ ભૂલ બીજી વાર ન થાય એ પણ વિચારવાનું છે. અચ્છા, આપણને ઘણીવાર શેનો ભય છે? અમુક વસ્તુ નથી એનો ભય. શેનો ભય છે? કઈ જતું રહેશે એનો ભય. એક સેન્ટેન્સ છે ને હંમેશા ત્યારે આપણને આપણી જાતને પૂછવાનો કે શું હું જે વસ્તુની વિચારણા કરું છું એ બધા પાસે છે? એક્ઝામ્પલ તરીકે, હું ગાડીની વિચારણા કરું છું, હું બંગલાની વિચારણા કરું છું, હું ઘરની વિચારણા કરું છું, હું દીકરાની વિચારણા કરું છું, હું કામવાળીની વિચારણા કરું છું, હું પૈસાની વિચારણા કરું છું, જેના પણ કારણે હું ભયમાં છું, ચિંતામાં છું. પહેલો પ્રશ્ન મારી જાતને પૂછવાનો, પહેલો પ્રશ્ન, શું આ બધા પાસે છે? યસ ઓર નો? તો જેની પાસે નથી, જેની પાસે નથી એ પણ જીવન તો જીવી જ રહ્યા છે ને. જીવી રહ્યા છે કે નથી જીવી રહ્યા? આ તો ઇન્ડિયામાં ખબર નહીં કેવા પુણ્યને લઈને અવતર્યા છે બધા, કે ચારે બાજુ કામવાળાના સુખો છે. બોલો, હા, સવારના કામવાળા જુદા આવે ને બપોરના જુદા આવે ને રાતના જુદા આવે. હા, એક પુણ્ય છે. બોલો, જબરદસ્ત પુણ્ય કહેવાય. ફોરેન કન્ટ્રીની અંદર તો ઘણી જગ્યાએ આ મળતા જ નથી કામવાળા. તો જે નથી, જેની પાસે આ સુખ નથી, સમજ્યા છે હું શું કહેવા માંગુ છું? શું એ લોકોનું જીવન નથી જીવાઈ રહ્યું? એક જ પ્રશ્ન જ્યારે પણ ભય જાગે ને, કે આના વગર પછી કેવી રીતે જીવશું,
કઈ વાંધો નહીં. જેની પાસે કપડાં નથી, જેની પાસે પૈસા નથી, શું એનું જીવન નથી જીવાઈ રહ્યું? બધું જ જીવાય છે, બધું જ જીવાય છે. એક મુનિ ભગવંત વિહાર કરીને જતા હતા. કોઈકે કહ્યું કે સાહેબ તમે જરા થોડા સારા કપડાં પહેરો, લોકો શું વિચારશે? ત્યારે મુનિ ભગવંતે ખૂબ સરસ જવાબ આપ્યો, લોકો એ જ વિચારશે જે એમને લાગે, એમાંથી મારે શું લેવા દેવા? એમને જે લાગે એ વિચારશે, અને એમનું મન છે એને શું વિચારવું એ નક્કી કરશે. હું કેમ નક્કી કરું? બરોબર સમજો. લોકોને જે લાગે એ વિચારશે, અને લોકોનું મન છે એને શું વિચારવું એને નક્કી કરો. એમાં એનાથી હું શું કરવા મારું ચેન્જ કરું? હા, વ્યવહાર અલગ વસ્તુ છે. જ્યાં જે થઈ શકે એ રીતે બધું જ કરવાનું છે, એની કોઈ ના નથી. પણ બધું જ કર્યા પછી છતાં પણ ભયમાં જીવવું એ ખોટી વસ્તુ છે. બોલો, તમને ને મને લાગે છે કે ભય છે? આ તો બધા નાના નાના ભય. હવે મોટો ભય બતાડું. વૃદ્ધપણું આવી જશે તો, મૃત્યુ આવી જશે તો, કેટલા બધા ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ ના પૈસા ખર્ચીએ છે. હકીકત છે કે નહીં? સાચું બોલજો. સારામાં સારા મેડિક્લેમ ના અને આના બધા પૈસા આપણે ખર્ચીએ છે. તમને ખબર છે, એક વ્યક્તિ મને શું કીધું હતું? જસ્ટ જાણવા માટે, આ બિઝનેસ છે લોકોનો. એ કે ભયના ઉપર જ અમારો ધંધો ચાલે છે. લોકોને ડરાઈને અમે અમારો ધંધો ચલાવીએ છે. આ હકીકત છે. બાકી બોલો, ઇન્સ્યોરન્સ વાળા તમારું મૃત્યુને રોકી શકવાના છે? થવાનું જ છે, ફાઇનલ જે છે થવાનું જ છે. આ એક વ્યવહાર છે. ભલે આ જસ્ટ એક વાત છે આપણી, કોઈની નિંદા નથી. દરેક પોતપોતાના દ્રષ્ટિએ જુદા જુદા રીતે સાચા હોય છે. પણ વાત એ છે કે ભયના બેઝ પર આટલો મોટો ધંધો ચાલે છે. આજે કરોડો કરોડો રૂપિયા ભયના બેઝ ઉપર ઉભા થાય છે. સમજી લો કે આપણો ભય કેટલો હશે, કેવો ફિયર હશે આપણને. ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, ઘર હોય, દુકાનનો સામાન હોય, બધાના ઇન્સ્યોરન્સ. સમજી ગયા ને? હવે જેના જેના ઇન્સ્યોરન્સ એ બધાના ભય. સિક્યુરિટી અલગ છે, બધું જુદું છે. આપણા સ્વજનના જતા રહેવાનો ભય કોણ રોકી શકવાનું? આપણે એની પહેલા જતા રહેશું. ઘણી વાર એક શાવિકાબેન, એમના શાવક બહુ જ બીમાર હતા, ખૂબ રડતા હતા. એટલે મેં કીધું તમારા રડવાથી એનો ફાયદો શું થવાનો? ચાલો, આપણે ઘણીવાર છે ને અમુક અમુક વસ્તુમાં બહુ મોટી મિસ્ટેક કરી દઈએ છે. આપણા રડવાથી, આપણા વિચારવાથી ઈ જીવ નિમિત્ત બને છે આપણા કર્મ બાંધવામાં. સમજાય છે હું શું કઉ છું? એ વ્યક્તિની હાજરી છે ત્યાં સુધી જેટલો થાય એટલો એના નિમિત્તે ધર્મ કરો. હાજર હોય ને એના નિમિત્તે ધર્મ કરો તો હજી કંઈક બી એને એનો ભાગ મળે કે એ એમાં નિમિત્ત તો બની રહ્યો છે. આ તો આપણે એ વ્યક્તિને ક્યાં નિમિત્ત બનાવીએ છીએ? ક્યાં કર્મ બાંધવામાં. કે મેં જેટલા પણ અશુભ કર્મ બાંધ્યા, જેટલા પણ, કોના કારણે? એ વ્યક્તિના કારણે. આખો દિવસ હું રડતો જાઉં, ફોન આવે, ફોટો દેખાય, આ દેખાય. આ બધા ભય કાઢી નાખો. આપણો મૃત્યુનો પણ ભય. સમજો કે તમને કોઈ ઓફર આપે કે તમારી ગાડી જૂની થઈ ગઈ છે, ચાલો હું તમને નવી સરસ ગાડી આપું. તમે શું કરો? ભયમાં જીવો? સાચું બોલજો, શું કરો? ભય હોય કે મારી જૂની ગાડી જતી રહેશે તો? આપણે આપણા એકે ભવની ક્ષણ એટલી સરસ બનાવવાની છે ને કે એકદમ કોન્ફિડન્સ જ હોય કે આની પછીનો ભવ સારામાં સારો મળશે. થઈ શકે કે ના થઈ શકે? સમજાય છે સર્વેને? થઈ શકે કે ના થઈ શકે? બહુ મજબૂત મહેનત કરવી છે. કેટલું થશે વી ડોન્ટ નો.
પણ આજે જેટલી શક્તિ આપણામાં પડી છે, જે શક્તિ આપણામાં પડી છે, કશું જ વિચાર્યા વગર બહુ ઉદાર બની જવું છે. સૌથી પહેલા તો ભયને કાઢવા માટે આપણને ખૂબ જરૂરી છે. ખૂબ ઉદાર બની જવાનું, બધી રીતે ઉદાર બની જવાનું, મનથી, વચનથી, કાયાથી સતત ઉદાર બની જવાનું. અને આપણે જેટલા સારામાં સારા બીજાના માટે નિમિત્ત બની શકીએ એટલો પૂરેપૂરો ટ્રાય કરવાનો. હવે છે ને, ભૂતકાળમાંથી બહાર નીકળો અને ભવિષ્યકાળમાંથી બી બહાર નીકળો. ખાલી વર્તમાનમાં જીવવાનું ચાલુ કરો. થાય છે શું ખબર છે? એટલું બધું ભૂતકાળ જોડે લઈને બેસીએ અને ભવિષ્યની વિચારણાઓ, એના કારણે વર્તમાનનું નાનું દુઃખ છે ને બહુ જ મોટું થઈ જતું હોય છે. છોડી દો બેવ સાઈડને. ખાલી વર્તમાન ક્ષણમાં આમ વર્તમાન ક્ષણમાં જીવવાનું ચાલુ કરો. આપણે છે ને થોડી મહેનત કરવી છે. તમને ખબર છે મૈણા સુંદરી આપણે બધા એને જાણીએ છીએ. જાણીએ છીએ ને મૈણા સુંદરીને. મૈણા સુંદરીને ઉપર કેટલો મોટો ભય, આમ આમ જોવા જઈએ તો ભય તો હોવો જ જોઈએ ને. કેવા વ્યક્તિ સાથે પરણવાનું છે, ક્યાં ખાવાનું, ક્યાં સુવાનું, કશું જ ખબર નથી. ચલો મૈણા સુંદરીને જવા દો. આપણી નજીકમાં સાધુ સાધ્વી ભગવંતો છે કે નહીં? એમને વિહાર કરીને કાલે ક્યાં જશે ને ત્યાં ઉપાશ્રય કેવો મળશે રહેવા માટે, એમને કાલે ગોચરી મળશે કે નહીં ખબર નથી. જેમ જેમ સૂર્યોદય વધે ઘટે તેમ તેમ સાંજના ચોવિયાર માટે એમને મળશે કે નહીં. બોલો, એ લોકો ભયમાં જીવે છે? એ લોકો ડરથી જીવે છે કે હા હવે તો મળશે જ નહીં, હવે તો આમ થશે, હવે તો આમ થશે. એક સાહેબજી જોડે જવાનું થયું ડોક્ટર પાસે. ડોક્ટરે સાહેબને કીધું કે સાહેબ તમારે 3 વાર વાપરવું પડશે, 3 ટાઈમ્સ. એટલે સાહેબે કીધું કે આપ જેટલી બને એટલી ઓછી ગોળી આપજો. ડોક્ટરે કીધું કેમ? તો કે અમારે ત્યાં 3 વાર ગોચરી મળવી અશક્ય જેવી છે. સમજાય છે હવે આટલામાં? ડોક્ટર કે પણ તમારો રોગ વધી જશે. તો કે વાંધો નહીં, પણ તમે 2 વારનું થઈ શકે તો આપો ને. સમજો, ગોચરી મળે ન મળે ભય નથી, આપણી સામેના દાખલા છે, જોઈ લો ને. એ વ્યાખ્યાન આપે છે, લોકો શું કહેશે, કઈ ભય નથી. પ્રભુની વાત જે છે એ તો મૂકવાની જ. લોકોને ખોટું લાગે, ખરાબ લાગે, લોકોને જોવાનું છે. પ્રભુની વાતને આમથી આમ નહીં કરવાની. લોકોને સારું લગાડવા માટે પ્રભુની આજ્ઞાને કે પ્રભુની વાતને જેમ તેમ કરવાની જરૂર નથી. સમજાય છે? એમને ભય નથી. પોતે જે કપડાં પહેર્યા છે એમને એમ જાય છે, એ જ કપડે જાય છે. ભય નથી. લોકોને જે વિચારવું વિચારે. આવી રીતે એમની દરેક પ્રવૃત્તિ તમે વિચારી જુઓ, એમને ક્યાંય ભય નથી. ઉપાશ્રયના બારણા હંમેશા ખુલ્લા છે. બોલો, એક દિવસ મને એવો બતાડો, એક દિવસ ઘરમાં પૈસા ના હોય છતાં પણ આપણે દરવાજા ખુલ્લા રાખીને સૂતા હોઈએ. બતાડો. સમજાય છે? આ જ બતાડે છે કે કેટલો ભય. તિજોરીમાં પૈસા, એમાં એનું લોકર, એમાં પાછા કબાટનું લોકર, એમાં પાછા બેડરૂમ લોક કરેલા હોય, એમાં પાછા ઘર લોક કરેલું હોય, એમાં 3 તાળા લગાયા હોય. સમજાય છે? છતાંય ડર હોય આપણને. એક છે ને પ્રાર્થના કરવી છે પરમાત્માને કે હવે નિર્ભયપણું આપજે તું મને. અને આ નિર્ભયપણું કઈ રીતે આવશે? આપણે લોકોને ડરાવવાના બંધ કરવાના. આપણે લોકોને ધમકાવવાના બંધ કરવાના. તું આમ કરીશ તો તારા આમ કરી દઈશું, આમ આવા બધા લોકોને પણ ભય આપવાના બંધ કરો. આપણે તો ભય કેળવવો જ નથી, પણ આપણા થકી કોઈને પણ આવા ભય થતા હોય તો એમાંથી બી થોડા બહાર નીકળી જાઓ. થોડી સ્પેસ આપો. જે વ્યવહારે થતું એ બધું કરો. જ્યાં જે કરવું પડે બધું જ કરવાની છૂટ છે, કારણ કે વ્યવહાર છે, સંસારી છે. પણ કોઈ પણ જાતના ભય આપવા પણ નથી ને ભયમાં રહેવું પણ નથી. શું થશે વધુમાં વધુ? શું થશે વધુમાં વધુ? શું લઈ જશે લોકો? ચલો મને એમ તો કહો. લોકો નામ લઈ જશે એ જ ને. એક વ્યક્તિ છે, 3 જણની ટીમ હતી, પ્રોજેક્ટ બનાવવાનો હતો. 3 જણની ટીમ હતી.
પ્રોજેક્ટ બનાવવાનો હતો. એક વ્યક્તિએ ખૂબ મહેનત કરી અને પ્રોજેક્ટ સબમિટ કરવાનો હતો. એની પહેલા એની જે ફ્રેન્ડ હતી ને, એની ફ્રેન્ડે પ્રોજેક્ટ સબમિટ કરી દીધો પોતાના અલગથી નામે. બધી મહેનત ફર્સ્ટ ફ્રેન્ડની, ત્રીજા ફ્રેન્ડે પ્રોજેક્ટ સબમિટ કરી દીધો એના પોતાના નામે. હવે કોઈ બી ડિપ્રેસ થઈ જાય ને, કારણ કે આટલી મહેનત કરી. એને શું કર્યું ખબર છે? જો જે વ્યક્તિ ભયમાં ના હોય ને, એ વ્યક્તિ જ સારા કામ કરી શકે, એ વ્યક્તિ રસ્તા કાઢી શકે. એણે એનું અપગ્રેડ વર્ઝન બનાવીને કંપનીને આપ્યું. સમજાયું હવે? ભયમાં નથી એટલા માટે નેક્સ્ટ પ્લાન કરી શક્યો, ને તો સુસાઇડ કરી દે. કેટલાય કેસો છે આમાં. એક સસલાની સ્ટોરી મેં પૂર્વે પણ કીધી હતી, અત્યારે પણ કહું છું. આપણે બધાએ નાનપણમાં સાંભળેલી છે. જંગલમાં બધા વન બાય વન એક ફેમિલીમાંથી એક જણ આપવાનું પેલા લાયનને. બધા ડરમાં જીવતા હતા. પેલા તો મસ્તીથી સસલું જીવતો હતો. બીજા દિવસે એને લાયન પાસે જવાનું છે તો એ રમે છે, એકદમ મસ્તીમાં છે, ડર જ નથી. અને ડર નથી એટલે એને વિચાર આવ્યો, અને એવો વિચાર આવ્યો, ભલે વિચાર કઈક અંશે ખોટો પણ હતો, પણ કાયમ માટે અનેકના જીવ એને બચાવ્યા ને. ભયથી બુદ્ધિનો, શક્તિનો વિકાસ નહીં થાય. બધા પાપ કરવા પાછળનું મૂળ કારણ જ છે આપણા ભય. એક વ્યક્તિને ડર છે કે હું નહીં કમાઈ શકું તો એટલે ચોરી કરવા જાય છે. એક વ્યક્તિને એમ છે કે આ લોકો બધા બોલશે, કારણ કે હું સાચું બોલી જઈશ અને બધા બોલશે તો હું સહન નહીં કરી શકું, તો એના કારણે જૂઠું બોલે છે. આ બધો ભય કાઢી નાખો. આપણે બધું જ સહન કરી શકીએ છીએ. જે આવે બધું જ આપણે સહન કરવું છે, કારણ કે આપણે પ્રભુના શાસને પામ્યા છીએ. એક સર્વેને વિનંતી છે, જે પણ સર્વે સ્વાધ્યાય મિત્રો જોડાયા છો, આપણે એકબીજાના કલ્યાણ મિત્ર થઈને રહેવું છે અને દરેકને એકબીજાને આગળ લઈ જવાના પ્રયત્ન કરવા છે. આટલો સરસ આપણે આટલા સમયથી સ્વાધ્યાય સાંભળીએ છીએ, અલગ અલગ રીતે જાણીએ છીએ. તો એક એવો નિયમ લઈ શકીએ, એક એવો નિયમ કે ભવિષ્યમાં કોઈ જ્યાં પણ હોય, એકબીજાને ધર્મ પમાડવાનો. કારણ કે આવા ભૂતકાળમાં બહુ દાખલાઓ જોયા છે મેં, કે બે ભાઈ છે, બે ફ્રેન્ડ છે, બે ફ્રેન્ડ છે, એ એકબીજાને પ્રોમિસ કરે કે તમે ક્યાંય પણ જાઓ ને તો તમારે એકબીજાને તારવાના. હવે એક વ્યક્તિ દેવમાં જાય છે, એક વ્યક્તિ સામાન્ય મનુષ્યમાં જાય છે, તો દેવને યાદ આવે છે પોતાનું પ્રોમિસ, કે અમે પ્રોમિસ આપ્યું હતું કે અમે એકબીજાને તારશું. એટલે દેવ નીચે આવીને બ્રાહ્મણનું રૂપ લઈને એને તારે છે. મુનિસુવ્રત સ્વામી ભગવાન ઘોડાને પ્રતિબોધ પમાડવા આવે છે, કારણ કે એણે એકબીજાને પ્રોમિસ આપ્યું હતું પૂર્વના ભાવમાં એઝ અ ફ્રેન્ડ તરીકે. સમજાય છે હું શું કહું છું? એક નિયમ એવો લઈ શકીએ, આપણે નજીકના દરેકને આ ભાવમાં તો તારવા જ છે, પણ આની પછીના જે પણ ભાવમાં જ્યાં પણ હોઈએ આપણે એકબીજાને સહાયક બનવું છે અને આગળ લઈ જવા છે. બધામાંથી ભય કાઢી નાખવો છે. દરેક કોન્ફિડન્સમાં આવી જવા જોઈએ કે યસ, આપણે કર્મ તોડી શકીએ છીએ. એના સુધી કેટલી કોન્ફિડન્સ હતી, કોઈ એના પક્ષમાં હતું, એક પણ વ્યક્તિ એના પક્ષમાં હતું. પ્રભુનું શાસન જ્યાં સુધી આપણી પાસે છે ને, આપણને કોઈ હરાવી શકે એમ નથી, કોઈ ડરાવી શકે એમ નથી. કર્મ સત્તાને આપણે ઝુકાવી શકીએ છીએ એટલી આપણી તાકાત છે. રાઈટ? પણ એના માટે બસ આ એક પ્રયત્ન આપણે બધા કરશું. ડર કાઢી નાખો જીવનમાંથી. ક્યાંય પણ ડર લાગે ને, હજી બી કહું છું, લાગશે કદાચ, ડર લાગે તરત પરમાત્માનું સ્મરણ કરો, આપણી અંદર બળ આવી જશે. એ સત્વ સહજતા આવી જશે. જે વ્યક્તિથી ડર લાગે છે એને સતત મિચ્છામિ દુક્કડમ માંગો, એના પ્રત્યેનો ડર ઓછો થતો જશે. રાઈટ? થેન્ક યુ સો મચ. હવે આવતીકાલે સવારે 11 થી 12 શનિવાર, આવતીકાલે સવારે 11 થી 12 શ્રી પેથળસા મંત્રીની સ્ટોરી ચાલુ છે, એમનું જીવન ચૈત્ર ચાલુ છે. તો જેને પણ જોડાવું હોય તો સર્વે જોડાઈ શકશે. આવતીકાલે સવારે મોર્નિંગ ઇન્ડિયન ટાઈમ સવારે 11 થી 12 પેથળસા મંત્રીની જીવન ચૈત્ર ચાલુ છે, સર્વે જોડાઈ શકશે. સાંજે
શ્રી કમલેશભાઈ સરનો ક્લાસ જે 7 થી 8 નો આપણો રેગ્યુલર ચાલુ છે અને રવિવારે સાંજે શ્રી હીરાભાઈ સરનો ક્લાસ જે આપણે રત્નાકર પછી ચાલુ છે એની અંદર શ્રી હીરાભાઈ પધારશે અને આપણને આગળ શુભભાવમાં લઈ જશે અને રવિવારથી સોમવારથી આપણે ફરીથી આ કર્મની થિયરીમાં આપણે બધા જોડાશું. પણ ખાસ એક ધ્યાન રાખવાનું છે કે આપણે હવે કોઈ બી રીતે ડરમાં જીવવું નથી. ચાલો, એક નાની શ્રાવિકાબેન છે, સ્તુતિ બોલશે. प्रणाम गुरुजी। हाँ प्रणाम। गुरुजी आपकी आज्ञा से श्रद्धा વધે છે જ્ઞાનથી વિકાસે પરિણીતિ જ્ઞાનથી વૈરાગ્ય વિલસે જ્ઞાનથી છલકાય વિરતિ જ્ઞાનથી शांति समाधि सन्मति सरजाय सदगति ज्ञानति जिन कथित सम्यक ज्ञानने मुझ वंदना जिन कथित सम्यक ज्ञानने मुझ वंदना प्रणाम प्रणाम, गुरुजी। खूब सुंदर प्रणाम। सर्वे शाता मारे जो खूब 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 प्रणाम। शुभाव मारे जो प्रणाम सर। थैंक यू सर। प्रणाम खूब खूब अनुमोदना सर सर खूब खूब अनुमोदना प्रणाम सर। प्रणाम सर प्रणाम सर सर। जय जिनेंद्र थैंक यू वेरी मच। चलो श्रुति बहन।